ઉમરેઠ તાલુકાના બેચરી ખાતે અવરજવર માટે બંધ કરાયેલા મહી કેનાલના જર્જરિત પુલની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે લીધી મુલાકાત। સ્ટોરી રિપોર્ટ બાય ફકીરુદ્દીન કાજી, ઉમરેઠ। આખા ગુજરાતમાં અનેક જગ્યાએ જર્જરિત જે સ્ટ્રક્ચર હતા, એ કેનાલ પરના નાળા હોય, નાના બ્રિજ હોય કે મોટા બ્રિજ હોય, એની જે દર ચોમાસા પહેલાં ચકાસણી થવી જોઈએ, એનો સલામતી માટેનો રિપોર્ટ બનવો જોઈએ, વપરાશ લાયક છે કે કેમ એનો રિપોર્ટ થવો જોઈએ। વર્ષોથી સરકાર ઊંઘતી રહી। હાઈકોર્ટમાં મોરબી બ્રિજ તૂટ્યા પછી સરકારે એફિડેવિટ કરી કે ગુજરાતના તમામ નાળાઓ, બ્રિજો અમે ચકાસણી કરી છે અને બધા સલામત છે, ક્યાંય જોખમ નથી। અને ત્યાર પછી ગંભીરાનો બ્રિજ તૂટે છે, 21 કરતાં વધારે લોકોના મોત થાય છે। આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ લોકોના મોત થયા। એક જોતા જોઈએ તો સરકાર આ મોત માટે સીધી જવાબદાર છે। અને એક બાજુ બ્રિજ તૂટે, લોકો મરે છે, સરકાર ઊંઘમાંથી જાગે છે। આખા ગુજરાતમાં આવા જેટલા નાળા છે, આજે બેચરીના નાળા અગર આપણે ઊભા છે, કેનાલ ઉપરનું નાળું, હવે સરકારે એમ કહે છે કે આ તો બિલકુલ ચલાવાય એમ નથી, ભયજનક છે, એની ઉપર એક પણ વાહન જવા દેવાય એમ નથી અને એને બંધ કરવામાં આવે છે। તો અત્યાર સુધી ક્યાં ઊંઘતા હતા? અત્યાર સુધી કેમ આ નાળાને બદલે નવું નાળું ના બન્યું? આજે આખા વિસ્તારના લોકોને અહીંયાથી અવર જવર કરવામાં, બાળકોને સ્કૂલે જવામાં, ધંધા વેપારમાં, ખેડૂતોને ખૂબ મોટી તકલીફ છે। અને તમે જોઈ શકો છો કે ગ્રામજનોને આજુબાજુના બધા જ ભેગા થઈ અને આજે એક જ માગણી કરે છે કે આટલા વખતથી નાળું જર્જરિત હતું, ભયજનક હતું, તો નવું શું કામ ના બન્યું અને કેમ અચાનક બંધ કરી દે? અને કલેક્ટર જેવા અધિકારીઓ આવીને અહીંયા આગળ ઉડાવ જવાબો આપે કે બાળકોને સ્કૂલે મોકલવા હોય તો મોકલજો, ભણાવવા હોય તો ભણાવજો। હવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હમણાં તાત્કાલિક નહીં થાય। હું માનું છું કે આ સરકારની અસંવેદનશીલતા બતાવે છે। આજે અધિકારીઓને કીધું છે કે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરે।